ગુજરાત હાઈકોર્ટમાં મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિતોના પુનર્વસનને લઈ સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન ઓરેવાએ બિનશરતી માફી માંગી છે. છેલ્લે કોર્ટના હુકમના અનાદર બદલ હાઈકોર્ટે ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટરો સામે કન્ટેમ્પ્ટ દાખલ કરવા નોટિસ આપી હતી. ઓરેવા કંપની તરફથી હાઈકોર્ટમાં કોર્ટની કન્ટેમ્પ્ટ દાખલ કરવાની શોકોઝ નોટિસ અને કલેક્ટર દ્વારા પીડિતોને આપવાના વળતર અંગે એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે. મોરબી જિલ્લા કલેક્ટરે પીડિતોને જે વળતર આપવા કહ્યું હતું તે આપવા કંપની તૈયાર છે, જેમાં અનાથ બાળકો, વિધવા મહિલાઓ વગેરેને 12,000 રૂપિયા પ્રતિમાસ આપવા કલેક્ટરે સૂચવ્યું હતું. જ્યારે કંપની માત્ર મહિને 5,000 આપવા તૈયાર હતી. કંપનીએ કહ્યું કે તેને કોર્ટના સૂચન મુજબ પીડિતો માટે ટ્રસ્ટ બનાવવાની કામગીરી શરૂ કરી છે. કલેક્ટરે સૂચવ્યા મુજબ વળતર તેઓ 30 એપ્રિલ સુધીમાં ટ્રસ્ટ રજીસ્ટર્ડ થયે તેના બેંક ખાતામાં અથવા લીગલ એડમાં જમા કરાવવામાં આવશે. દેવગઢ બારિયા આમ આદમી પાર્ટીમાં ભડકો જોવા મળ્યો હતો. આપના 400થી વધુ કાર્યકર્તાઓ આપ છોડીને આજે સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. દાહોદ જિલ્લામાં ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે. દેવગઢ બારિયા વિધાનસભા બેઠકમાં આપમાં ભડકો જોવા મળ્યો હતો. આપના 400 કરતાં પણ વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. દેવગઢ બારિયા વિધાનસભા બેઠકના કેડકુવા ગામના આગેવાન અને આપના કાર્યકર ઈશ્વરભાઈ સહિત તેમના 400થી વધુ સમર્થકો આપ છોડી ભાજપમાં જોડાયા હતા. રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે આપ મહિલાઓ સહિત 400 જેટલા કાર્યકર્તાઓને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. વડોદરા નજીક સાકરદા ગામ અને મોક્ષી રોડ ઉપર આજે સવારે છોકરાની વાવડીમાં જતા પરિજનોથી ભરેલી આઈસર ટ્રક અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે આઈસર ટ્રકમાં સવાર અન્ય 25 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. આ બનાવમાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે. છોકરાના બાબરી પ્રસંગમાં 50 જેટલા કુટુંબીજનો આઈસર ટ્રકમાં જતા હતા. દરમિયાન સાકરદા અને મોક્ષી ગામની વચ્ચે આઈસર અને સિમેન્ટ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે 25 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચતા 12 જેટલી 108 મારફતે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચ સ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2024માં માર્ચમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. વલસાડ જિલ્લાના 54 પરીક્ષા કેન્દ્રો ઉપર આવેલી 164 બિલ્ડિંગોમાં 1992 વર્ગખંડમાં સીસીટીવી કેમેરાની બાજ નજર વચ્ચે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂર્ણ થતાં જિલ્લા શિક્ષણ વિભાગ અને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓ દ્વારા આચરવામાં આવેલી ગેરરીતિ પકડવા સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાના પરીક્ષા કેન્દ્રોમાંથી 4 વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા હોવાનું સામે આવ્યું હતું. વલસાડ જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા વાલીઓ, વર્ગ સુપરવાઇઝરની હાજરીમાં વિદ્યાર્થીઓનું હિયરિંગ રાખવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને અને વાલીઓને સીસીટીવી ફૂટેજ બતાવી તેમણે પરીક્ષામાં કરેલી ચોરી અંગે વિદ્યાર્થીઓનું નિવેદન નોંધવાની કામગીરી હાથ ધરી હતી. વિદ્યાર્થીઓના નિવેદન નોંધીને રાજ્ય શિક્ષણ સમિતિને નિવેદન મોકલી આપવામાં આવ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. બીજી તરફ આજે સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યા છે. ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે. ત્યારે કમોસમી વરસાદથી માઠી અસર બેસી ગઈ છે. માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. હાથમાં આવેલો કોળિયો માવઠાના લીધે છીનવાઈ શકે છે, જ્યારે માંડવી અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. નવસારીના બિલીમોરા શહેરમાં ધીમી ધારે વરસાદ થયો છે. આજે બિલીમોરામાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની બાઇક રેલીમાં વરસાદ શરૂ થતા લોકો ભીંજાઈ ગયા છે. બાઇક રેલીમાં 200થી વધુ યુવાનો જોડાયા છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેક્સમાં બોસ સાથે ફિલ્મ જોવા ગયેલી પત્ની સાથે પતિએ લાફાવાડી કરી હતી અને 4 શખ્સે ભેગા મળીને બોસને પણ માર્યો હતો. આ સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે, જેમાં બોસને પકડી રાખીને માર મારવામાં આવી રહ્યો છે અને પતિએ પત્નીને તમાચો ઝીક્યો એ દ્રશ્યો પણ કેદ થયા છે. આ મામલે પત્નીએ પતિ સહિત 4 શખ્સો સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગોત્રી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મૂળ નડિયાદની યુવતી વંદના એ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરું છું. વર્ષ 2019માં મારા લગ્ન અમારી જ જ્ઞાતિના પંકજ સાથે થયા હતા અને હાલ અમારી સંતાનમાં 4 વર્ષનો દીકરો છે. મારા પતિ નોકરી ધંધે જતા ન હોવાથી હું તેમને નોકરી ઉપર જવાનું કહેતી હતી. આથી તેઓ મારી ઉપર ઉશ્કેરાઈ જતા અને મારી ઉપર શક રાખીને મારી સામે અવારનવાર ઝઘડો કરતા હતા. આગામી તારીખ 7 મેના રોજ સમગ્ર ભારતમાં લોકસભા ચૂંટણીને લઈને મતદાન થવાનું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તેવા હેતુથી વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. આજે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉપરકોટ ખાતે મતદાનને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે સાયકલ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં જૂનાગઢ સાયકલ એસોસિએશનના 50થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા, જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોમાં મતદાન જાગૃતિ સંદેશા સાથે આ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આગામી જૂનાગઢ જિલ્લામાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તેવા હેતુથી સાયકલ રાઇડનું આયોજન કરાયું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આજે ભાજપના સાંસદના ઉમેદવારની ઉપસ્થિતિમાં નારી શક્તિ મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. પ્રાંતિજ વિધાનસભામાં પ્રાંતિજના ભાખરિયા વિસ્તારમાં મહાકાલી માતાજીના મંદિરના પટાંગણમાં શુક્રવારે ભાજપના સાંસદના ઉમેદવાર શોભના બારૈયાની ઉપસ્થિતિમાં નારી શક્તિ મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં જિલ્લાના પૂર્વ પ્રભારી રેખાબેન ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, જિલ્લા પ્રમુખ નીલા પટેલ, કાજલ દોશી, નિર્મલા પંચાલ, રેખાબા ઝાલા, સાંસદ દીપસિંહ રાઠોડ અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર હાજર રહ્યા હતા. આ નારી શક્તિ મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ દ્વારા ભાજપના ઉમેદવાર શોભના બારૈયાનું પાઘડી અને હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણીના મતદાનની હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. બીજી તરફ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા તંત્ર એલર્ટ બન્યું છે અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આગોતરી સલામતીની સમીક્ષા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કચ્છના છેવાડાના લખપત તાલુકાના દયાપર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા ગામોમાં પોલીસ તેમજ બીએસએફના જવાનો દ્વારા સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દયાપર પીએસઆઈ કે.એ. જાડેજાએ જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને દયાપર પોલીસ મથકના જવાનો તેમજ બીએસએફના જવાનો દ્વારા આશાપર, માતાના મઢ અને દયાપર ગામની શેરીઓ તેમજ બસ સ્ટેશનમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનનો એએસઆઈ વર્ષ 2018માં નિવૃત્ત થયા બાદ તેણે નિવૃત્તિના 1 વર્ષ પહેલા માંગેલી 13,000ની લાંચ અંગે ગુનો દાખલ થતા એસીબી દ્વારા નિવૃત્ત એસીબીની ધરપકડ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરજ બજાવતા એએસઆઈ ચંદ્રકાંત શાંતારામ મોરે તારીખ 28 જૂન 2017ના રોજ રાજપીપળા બાયપાસ રોડ પર એક ટ્રક રોકી હતી. ડ્રાઈવર બિપિન મનોહર વિશ્વકર્માના મોબાઈલ પરથી સાંજે ટ્રકના માલિક જયેશ કાળુભાઈ ચલાલિયા સાથે વાત કરી હતી. એએસઆઈ ચંદ્રકાંત મોરેએ જયેશભાઈ પાસેથી ગાડી છોડવા માટે 5,000ની માંગ કરી હતી અને ટ્રકમાં 1 મહિનાના 2,000 પૈકી 4 મહિનાના 8,000 મળી કુલ 13,000ની માંગ કરી હતી.